મારા કરતાં સ્ટ્રક્ચરલી બધા બહુ જ સાઉન્ડ માણસો છે. એટલે રિટેનિંગ વોલ મોટા ભાગના બિલ્ડિંગોમાં અત્યારે રૂટીનમાં આવે, પણ ડાયાફ્રામ વોલ હવે ઓપ્શન નથી રહ્યા, એટલે મેક્સિમમ ડાયાફ્રામ વોલ છે. સમજો કે હમણાં મેં થોડાક ટાઈમ પહેલાં, વર્ષ પહેલાં વિઝિટ કરી દીધો, જે ફન રિપબ્લિક વાળું બિલ્ડિંગ છે એમાં -5 to -6 છે, 860ની ડાયાફ્રામ વોલ છે, બરોબર, 17 અને પ્લસ સમથિંગ સ્ટોરી છે. એટલે હવે ઓપ્શન શું રહ્યો આ બંનેમાં? રિટેનિંગ વોલમાં તો હજુ પણ આપણી પાસે ઓપ્શન હોય છે કે પોઝિટિવ નેગેટિવ બંને સાઈડથી આપણે કામ કરી શકીએ છીએ. ડાયાફ્રામ વોલ બ્લાઇન્ડમાં જ છે. એન્કરિંગ બધી જે સિસ્ટમ્સ છે એમાં તમે જોજો, રોયસ 1 SBR 2-3 વર્ષ થઈ ગયા બિલ્ડિંગ બને, અને કોઈક વાર બ્લાઇન્ડ વિઝિટ કરજો કે રિટેનિંગ વોલમાંથી ક્યાં લીકેજ છે, કારણ કે એરિયા બહુ મેસિવ છે અને કોસ્ટિંગ કન્સિડરેશન નથી થતું. પ્રોજેક્ટની કોસ્ટિંગ આગળ તો આ 0.0 સમથિંગમાં છે, એટલે ક્યાંય કેલ્ક્યુલેશન વાઇઝ આવતું જ નથી કે 100% સેફ જવું હોય તો કરવું જ જોઈએ. એટલે એ બધા પેરામીટરમાં ઇન્ડિયા લેવલે હજુ આજની તારીખમાં એરર છે, કારણ કે કંપની પણ અમુક લેવલે મિસગાઈડ કરે છે. અમે લોકો પણ ક્યાંક કન્ફ્યુઝન વાળા હોઈએ છીએ કે આ મટીરિયલનું પ્રૂવન ઇન્ડિયન સ્ટ્રક્ચર પ્રમાણે કયું છે. હું તમને ગાઈડલાઈન આપીશ કે આમાં કયા ઓપ્શન્સમાં કામ કરવા જોઈએ. આ 4-5 ઓપ્શન્સ છે એવું સમજાઈશ કે એન્કરિંગ કેવી રીતે થાય, એનામાં એન્કરિંગના કયા કન્સેપ્ટ આવે એ ડિટેલમાં લઈશું આપણે. પણ આ 2 કન્સેપ્ટ છે, અને એટલે પર્પઝ ઓફ એનું શું પર્પઝ છે અત્યારે રિટેનિંગ વોલ અને ડાયાફ્રામ વોલના વોટરપ્રૂફિંગનો શું પર્પઝ, ઇમ્પોર્ટન્સ શું હોય, એમાં કઈ ચેલેન્જીસ અત્યારે આવી શકે બંને કેસમાં, કયા મટીરિયલથી આપણે માર્કેટમાં કામ કરવું જોઈએ. આમાં હું જ્યારથી ઇન્ડસ્ટ્રી શરૂ થઈ હોય મારી પાસે જે થોડું ઘણું ખબર હોય એ પ્રમાણે કે ભાઈ પહેલાં બિટુમિનથી ચાલતું હતું, આવું ચાલતું હતું, ત્યાંથી લઈને અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી કઈ ચાલે છે એવું આ બધી જેનરિક વાત કરીશું. કોઈ પર્ટિક્યુલર બ્રાન્ડની પ્રોડક્ટની આપણે અત્યારે અહીંયા લઈએ અને કેવી સિસ્ટમથી કામ કરવું જોઈએ. એટલે બધું થઈ ગયા પછી મને ખબર પડી કે મારે આ પ્રોડક્ટો વપરાય 5-6 છે, એમાં કોમ્પિટેબલ કઈ પ્રોડક્ટ છે, તો મારે સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે એને સોલ્યુશન લાવવું જોઈએ, કે કયા મેથોડોલોજીમાં હું કામ કરું તો મારી રિટેનિંગ વોલ ઇમ્પરમિએબલ બને, વોટરપ્રૂફ થાય, બરોબર. એવું કઈ મેથોડોલોજીથી કામ કરું તો આ કન્સેપ્ટ ક્લિયર થાય. આવું આજનું આપણું એક બેઝિક સેશન છે. એક સાહેબે કહ્યું હતું, એ શું નામ કહ્યું તમારું? હિતેશભાઈ. એ છે ને હું એક વચ્ચે ઇન્કોર્પોરેટ કરી કાઢીશ કે કયા પોઈન્ટ્સ વોટરપ્રૂફિંગ વખતે અથવા વોટરપ્રૂફિંગ કર્યા પછી આપણે માઇન્ડમાં લેવા જોઈએ. શું કહું છું ખ્યાલ? આ બહુ બેઝિક છે, પણ લાઈફ છે ને મોસ્ટ પ્રોબેબલી બેઝિક ઉપર જ છે. ઇશ્યુઝ છે ને આવે ત્યારે આપણને લાગે છે કે બહુ મોટા ઇશ્યુઝ છે, પણ જેન્યુઅનલી રૂટમાં જઈશું તો એવું જ થશે કે યાર હું કેમ સ્ટ્રેસમાં રહું છું, તો મને ખબર પડે કે યાર યોગા નહીં કરતો, મેડિટેશન નહીં કરતો, ભગવાનને મળતો નથી, ખાવાનું આડેધડ ખાઉં છું, ઊંઘ તો બરોબર નથી, આડી અવડી શું કહેવાય હેબિટ્સ છે. હવે આવી 5-6 વસ્તુઓ હોય એને જેટલી હું કંટ્રોલ કરું તો ઓટો મોડમાં કામ તો કરવાનું જ છે ને લાઈફ જીવવા માટે, ઘર પોતાના માટે. તો એ ખબર પડી જાય. રૂટ કોઝ બહુ નાના હોય, પણ એનું પેલું SWOT એનાલિસિસ કરવું ને એ બહુ ઓછું આવે. પેપર ને પેન લઈને બેસે કે આ ઓકે ચલો 6 પિલર્સ ઓફ બેલેન્સ લાઈફ મારું એક સેશન છે ઉપર મૌલિક ચોકસી યુટ્યુબ ચેનલ પર, કેવી રીતના હોવા જોઈએ 6 પિલર કે જેથી લાઈફ કંટ્રોલિંગ થાય. બરાબર. સાહેબની પેશન કેવી છે? બધું જ છે એમની પાસે. આપણે જે જોઈએ છે, તમે તમારી 20 લિસ્ટ લખો તો આપણા કદાચ નીતેશભાઈ બનીએ તો લાઈફ સક્સેસ, વિક્રમભાઈ બનીએ તો લાઈફ સક્સેસ, એવું બધું જ છે. તોય એ કેમ ચેરિટી સાઈડ જાય? કારણ કે અલ્ટિમેટ ગોલ છે ને આવી રીતે પેપર ઉપર લખ્યા પછી. એનીવે ઇમ્પોર્ટન્સ કે રિટેનિંગ વોલ કે ડાયાફ્રામ વોલનું વોટરપ્રૂફિંગ કેમ કરવું જરૂરી છે, તો ઓબ્વિયસ છે કે ભાઈ કન્સીલ્ડ પાર્ટ છે, નીચે પાણી હોય, વોટર પ્રેશર સખત હોય અને સ્ટેગ્નન્ટ હોવાના ચાન્સીસ મેક્સિમમ હોય, ફ્લોઈંગ ના હોય. મારું વરસાદ આવે છે તો હું ગમે તેટલા માણે તો એક પર્ટિક્યુલર ટાઈમ પૂરતું જ ત્યાં પ્રેશર આવવાનું, વોટરનું પ્રેશર, પછી સીધું એ સરી જવાનું છે, પડી જવાનું છે, એટલે ઇમ્પેક્ટફુલ કશું જ નથી થવાનું. અહીંયા સ્ટેગ્નન્ટ વોટર હોય એટલે વોટર ઇન્ગ્રેસ થવાના ચાન્સીસ મેક્સિમમ હોય, બરોબર. સ્ટ્રક્ચરલ ડ્યુરેબિલિટીની સાથે જ સેમ વસ્તુ છે કે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી. સાહેબ ડિઝાઇન કરે તો ભાઈ એવરેજ આપણે ડિઝાઇન કેટલી 50 વર્ષ 25 વર્ષ 50 વર્ષ
50 વર્ષ ને બધા. અને પેલા મોટા બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ 100 વર્ષ કે 50 ની. અમે અમારા વર્લ્ડ ટોલેસ્ટ ટેમ્પલ કરીએ છીએ ઇન્ડિયાનું, એ 500 વર્ષ માટે. અચ્છા, ડિઝાઇન આસ્પેક્ટમાં 500 વર્ષ કન્સિડર કરીને પછી સ્ટ્રક્ચર એ રીતે ડિઝાઇન કરે. એટલે એન્ટ્રી મોટી હોઈ શકે, 500 વર્ષથી મોટી અત્યારે ડિઝાઇન થઈ હોય એવું હોઈ શકે કે વર્લ્ડમાં હશે. એટલે 50 વર્ષની મિનિમમ ડિઝાઇન હોય. એટલે હું તમે હવે સમજી લો કે જે જગ્યાએ કામ કરીએ છીએ એ જગ્યાએ મેં ત્યાંથી રૂપિયો લીધો સેલરી તરીકે, બિઝનેસ તરીકે, તો મારે 50 વર્ષ કોઈના ઓરા સાથે મેચ કરવાની છે મારી ફ્રીક્વન્સી, કે હું એને હેરાન કરું છું 50 વર્ષ. જેવું તમે બોલ્યા ને કે ક્લાયન્ટને હેપીનેસ ના મળે એવું કશું સમથિંગ તમારું આવતું હતું. હા, એક કે આજે હું એને એક વખત ઘર ખરીદાય, પહેલાં કાર હતું, સ્કૂટર હતું, બહુ જમાના પહેલાં સ્કૂટર હોય એટલે એક સ્ટેટસ, કાર હોય તો એક સ્ટેટસ. હવે તો EMIમાં બધું લઈ જશે, જે કાર લેવી હોય સાંજે આવી જાય. પછીની સ્ટોરી અલગ છે, બરાબર. પણ હવે ઘર થઈ ગયું કે કરોડ્સની નીચે આપણે અહીંયા મિનિમમ હાવ નાનું જેન્યુન લેવું હોય તો એવું લાગે. અને ઓલવેઝ ફ્રીક્વન્સી થોડી આગળ જ જતી હોય. મારે જે મને જે ગમતું હોય એ કાં તો એફોર્ડ ના થતું હોય, બરાબર કે નહીં? હેલો, ક્લિયર? એટલે એ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી 50 વર્ષ રાખવા માટે ઇન્ટેક બનાવવું જરૂરી, કે પાણી ના જાય, કે એનાથી બીજી ડેમેજ ના થાય. આપણે એવું નથી, અત્યારે અગેન હું ફરીથી સમઅપ કરું છું, 0-0 ક્યાંય લાવવું નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. પરફેક્શન ઓલવેઝ મિથ જ છે, મિથ જ છે કાયમ માટે કે હું બધું જોરદાર કરું, પોસિબિલિટી નથી. પણ હું નેક્સ્ટ લેવલનું મારું 110% કે 150% રાખીને જઉં તો જતા સુધી 90%, 80%, 85% મળી શકે, બરાબર કે નહીં? હાલો, ઠીક છે. એટલે આ બંનેના માટે રિટેનિંગ વોલ બહુ અને બેસ્ટ છે. કાલે મેં કહ્યું પગ છે મારે જેટલું ફેટિંગ, તો કાલે ઉઠીને ઇશ્યુ પગ આની ઉપર લોડ છે, બધું સ્ટ્રક્ચર હાઈડમાં છે. અને જ્યારે પણ નીચે જઈએ તો આપણે કાર ડેક પાર્કિંગ કરીએ, બધું કરીએ, સાહેબ મસ્ત ડિઝાઇન આપે, હવે અંદર ઘૂસે તો એવું લાગે કે આપણે મોરેશિયસમાં છીએ કે સિંગાપોરમાં છીએ. પણ ત્યાંથી જોઈએ તો અહીંયા ડેમ્પનેસ, અહીંયાથી લીકેજ, અહીંયા જ્યારે વરસાદ આવે ત્યારે દેખાય, બરાબર. એ ના થાય એના માટેનું ફીચર છે. હાઇડ્રોસ્ટેટિક સ્પેસ તો એ તો બધાને ખબર છે, કોમન સેન્સ, બધા ટેકનિકલ પર્સન છે. એટલે એના માટે શું જોઈએ? મેં કાલે એક વસ્તુ કહ્યું હતું કે અહીંયાના કોટિંગ હોય એટલે બેઝિકલી મારે રિટેનિંગ વોલ ડિઝાઇન કરવી હોય તો રિટેનિંગ વોલ ડિઝાઇનમાં મારું જે પણ કોટ હોય, જે હું કોટિંગ સિલેક્ટ કરું, એ કોટિંગ વોટર બાર ને બેર કરે એવું હોવું જોઈએ. કોમન સેન્સ, બરોબર. એવી રીતે ઓવરહેડ અંડરગ્રાઉન્ડ ટેન્ક, STP ટેન્ક હોય તો સેમ લેવલે વોટર બાર બેર કરે એ કમ્પોનન્ટ હોવો જોઈએ. કે મારે એની TDS હોય તો TDS માં લખેલી હોય, TDS એવરેજ છે ને મોસ્ટ પ્રોબેબલી 3 પેજથી વધારે કોઈ કંપનીની હોતી નથી. આઈડિયા 3 પેજથી વધારે એટલે વાંચીએ ને 7-8 મિનિટ 10 મિનિટ થાય, કદાચ પહેલી વાર સમજતા 25 મિનિટ થાય, મારે 1 કલાક થયો હતો, બરોબર. તો આપણને ખબર પડે કે આટલા વસ્તુ એમાં આવે છે. હાવ બ્લાઇન્ડ ના લખેલું હોય, એ પણ થોડુંક હોય આગુ પાછું, પણ હાવ બ્લાઇન્ડ ના લખેલું હોય, કારણ કે એને પેપર ઉપર જસ્ટિફિકેશન આપવાનું છે કોઈ પણ મોટી બ્રાન્ડને. એટલે એમાં જે વસ્તુ લખેલી હોય કે ભાઈ આમાં 5 બાર પ્રેશર બેડ કરે છે, તો મને ટેકનિકલી ખબર પડી જાય કે આ કોટિંગ ત્યાં વાયેબલ છે, તો હું એને સિલેક્ટ કરી શકું. કોઈએ કહ્યું, હું કોઈ એક્સ કંપનીમાંથી આવું છું, હું કહું કે આ પ્રોડક્ટ વપરાય, તો એ ના હોય. 2 વસ્તુથી પકડાય આપણે કોમન સેન્સમાં. તમારે લોકોને વોટર પ્રૂફિંગ નથી કરવા જવાનું કોઈને પણ સિલેક્શન બરોબર થાય છે કે નહીં એ તો તમારી 110% જવાબદારી છે. તો જ રિઝલ્ટ મળશે, જેના માટે આપણે અહીંયા આવ્યા છે ને ભવિષ્યમાં, જેના માટે હું ક્યાંક 2 પૈસા લઉં છું, તો રિઝલ્ટ તો જ હું આપી શકીશ, બરોબર છે. તો એ વખતે એ પેરામીટર મને ખબર હોય કે આ વોટર બાર કેટલું બેર કરે. બીજું કેવી રીતે ખબર પડે કે ભાઈ તમારા એક્સ પ્રોજેક્ટ મને આપી દો, એટલે 2-3 જણના કોન્ટેક્ટ પ્રમાણે ઇન બિટવીન તમે મેલથી ફોનથી એકવાર વાત કરી, કેટલું સ્ટ્રક્ચર કેટલા વર્ષ જૂનું છે ને શું અમદાવાદનું હોય તો મેં જોઈ લીધી, ક્લિયર. વિડીયો ફોટોગ્રાફ, એટલે સિલેક્શન આ રીતે થઈ શકે. બધું જવાની જરૂર નથી, કોમન સેન્સથી, ક્લિયર છે. ડન. મેન્ટેનન્સ કોસ્ટ, કે હવે મને હું પાર્કિંગમાં છું અને બધું આવું દેખાય છે તો શું કરું? હું દર વખતે વરસાદ આવે એ પહેલાં અગેન કે પ્રી મોન્સૂન પ્લાન કરું, પોસ્ટ મોન્સૂન પ્લાન કરું, પણ એ દર વખતે ચાલે રાખે. રિઝલ્ટ કદાચ જોઈએ એ લેવલનું, એટલે એ ના થાય એના માટે મેન્ટેનન્સ કોસ્ટ આપણી સરસ, ખોટા ઓવરહેડ્સ ના થાય. ઇન્ડોર એન્વાયરમેન્ટ્સ એટલે સમવોટ, લાઈક કાલે હું SAG માં હતો, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં,
ખોખરા, હું મણિનગર રહું છું. ખોખરા એમનો સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. એ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ મને યાદ નહીં, કદાચ 17માં બન્યું કે સમથિંગ. એમાં જ્યારથી બન્યું છે ત્યારથી નીચેનો ગ્રાઉન્ડ ફ્લોર એટલે બેઝમેન્ટ વાળો ફ્લોર યુઝ જ નથી થતો. પાણી આવી જાય છે. તો એ લોકોએ શું કર્યું, સમ કરીને જવા દે છે અને દર વર્ષે વરસાદના ટાઈમ પર 5 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરીને પાણી વેકેન્ટ કરે છે. બરોબર, એટલે ઇન્ડોર એન્વાયરમેન્ટ્સ હોય કે મેં કંઈ યુટિલિટી માટે સ્ક્વોશ રૂમ બનાવ્યો છે, કંઈ પણ જતું મજા જ ના આવે, મારી પર્પઝ જ સોલ્વ ના થાય. બરોબર, એ ખાસ પહેલાથી આપણે પેરામીટર જોઈ લેવાના થાય કે નુકસાન શું, અહીંયા હું આવું કરું છું તો એનાથી સુપરફિશિયલ શું, આ બધું બોલું છું એટલો ટાઈમ દર વખતે જાય નહીં અગેન. કે મને ખબર છે કે મારું કોસ્ટિંગ 5000 ફૂટનું છે, એમાં જ એક રેન્ડમ વાત કરું કે 5000 ફૂટનું છે, કોઈ કંઈક કોસ્ટિંગ 100 રૂપિયા ફૂટ આવે છે, તો મારે અહીંયા 105 રૂપિયાની કોઈ સારી પ્રોડક્ટ આવે છે. એ બંનેમાં પ્લસ માઇનસ શું છે કે આના એફિશિયન્સી કે પ્રોડક્ટ્સના ડેટામાં આ પ્લસ 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 છે, તો બજેટરી શું ઇશ્યુ આવે કે હા ભાઈ આટલા રૂપિયા વધે છે. તો આ એક એરિયામાં મારા એક્સ એમાં 50,000 કે 2 લાખ રૂપિયા વધ્યા, તો ઓવરઓલ કોસ્ટિંગમાં પીસમાં શું, એ કેલ્ક્યુલેશન આપણા હાથમાં છે. એ મેનેજમેન્ટને કરવું ના કરવું એ મેનેજમેન્ટનો લુકઆઉટ છે. હેલો, પણ પેપર ડેટા 0 લેવલે લાવવા દેટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી. અને એના માટે આપણે આ વાંચવું, ભણવું, પેલાને પૂછવું, અને જેટલા જણને બોલાવીને પૂછીએ એમાં એને 2 વસ્તુ કહ્યું તો આપણે શીખતા હોઈએ ને, તો આપણને ખ્યાલ આવે કે આ રીતે થાય. અને પછી પ્રોડક્ટ સિલેક્શન કરાય કે આપણે એક લેવલે તો ક્લેરિટી વાળા હોઈ જઈએ કે ભાઈ અહીંયાથી આમ જ થશે, આ કરવું વધારે વ્યાજબી જ કરવું, ના કરવું સેકન્ડરી. યસ ઓર નો? કે આનો થોડોક પરફોર્મન્સ વધારે મળશે. ડન. અને ક્યારેય કોઈ પણ હું કહું કે ભાઈ 10 વર્ષનું વોટરપ્રૂફિંગ એવું હોતું નથી, કદાચ કાલ હું બોલ્યો છું 5 વર્ષ 6 વર્ષ પ્રિડિક્શન જ નથી એટલું બધું લાંબુ. બ્લાઇન્ડ એટ નહીં રમાય કે 10 વર્ષ રહેશે ને 100 વર્ષ રહેશે. મને જ ખબર નથી 5 સેકન્ડ પછી મારું શું થવાનું, તો હું બીજાનું તો ક્યાં આટલો કોન્ફિડન્ટલી કહી શકું. ડન. એટલે આ એરિયામાં થાય છે. જો આ કમ્પ્લાયન્સ વિથ બિલ્ડિંગ કોડ ઇન્ડિયામાં થોડા ઇશ્યુઝ છે, પણ એ રહેવાના, કારણ કે હું ફોરેન ક્યારેય નથી જવાનું, મને ગમે તેવી ઓફર આવે છે, કારણ કે અહીંયા જ છે એટલે મારે અહીંયા ડિલિવર કરવાની મારી પહેલી ફરજ છે. બરાબર, એટલે અહીંયા કોડ્સના લેવલે એને કોમ્પ્લાયન્સીસ કરવા પડે. ફોરેનમાં બહુ સ્ટ્રિક્ટ છે કે આવું થયું તો તમારે આમ કરવાનું, બિલ્ડિંગને 4 વર્ષે 5 વર્ષે કોઈ કલર કરી જ કાઢવાનું. એ કોમ્પ્લાયન્સીસ બધા પરફેક્ટ થાય. ડન. આપણે ચેલેન્જીસ અત્યારે વોટરપ્રૂફિંગમાં રિટેનિંગ વોલ અને ડાયાફ્રામ વોલમાં કઈ આવે, તો જો એક તો પુઅર સરફેસ પ્રિપેરેશન ઉપર આપણે એકવાર વાત કરીશું કે સરફેસ પ્રિપેરેશન હું જે સમજુ કોઈ વોટરપ્રૂફિંગ માટે, તો વોટરપ્રૂફિંગનો એક ઇશ્યુ એવો હોય કે લગભગ 40%, આ થંબ રૂલ છે, હું કહું છું એટલે ફાઇનલ નથી કે ભાઈ કદાચ કોઈ પેરામીટરમાં આવું નથી, ઇન્ડિયા લેવલે તમે ગૂગલ નાખશો તો કોઈ પેરામીટર નથી, પણ હું મારા એક્સપિરિયન્સથી એક ડિલિવર કરું છું કે કોઈ પ્રોડક્ટ સારી વાપરું એટલે સારું થશે એવું નથી. અગેન એટલે 40% પાર્ટ છે ને આખું એપ્લિકેશન અને સરફેસ પ્રિપેરેશન ઉપર જાય. ટેન્ગિટી 100 રૂપિયાનું વોટરપ્રૂફિંગ કરું છું કે 100 રૂપિયાનું કોઈ કામ કરું છું તો એનું 40%. સેમ લેવલે 40% જેવું મટીરિયલ સિલેક્શનનું જાય, 20% ટીમ અને એની મેન્ટેનન્સની સર્વિસ લાઈફ ઉપર જાય. કે મેં 10 વર્ષ માટે વોટરપ્રૂફિંગ કર્યું, 5 વર્ષ માટે વોટરપ્રૂફિંગ કર્યું, તો પાછળની સિક્વન્સ જેમ પ્રી મોન્સૂન પ્લાન ને એ બધું જે હું એડિક્વેટ રાખું છું, આજે હું શીખી ગયો તો નોલેજ નોટ યુઝ ઇઝ ગાર્બેજ. પછી મેં બકેટમાં મૂકી દીધું તો અત્યારે મારું એઝ ઓન ટુડે આ મારું ડિસ્પ્લે યુનિટમાં છે. આજે તમે શીખ્યા, હવે હું મહિના સુધી નહીં વાપરું એને, તો એ સ્ટોરેજ યુનિટમાં જાય, એટલે બેઝિકલી મારા ગોડાઉનમાં જાય. ગોડાઉનમાં મારે શોધવું પડે કે પેલું ક્યાં મૂકી દઉં ભાઈ, ટીનાભાઈ આ ક્યાં મૂકી દઉં, આ ક્યાં મૂકી દઉં. બરોબર, એટલે ડિસ્પ્લેમાં જેટલું રહે ને, મહિને રિપીટ કરે તો ડિસ્પ્લેમાં આવે, પછી 6 મહિને રિપીટ કરે તો પાછું ડિસ્પ્લેમાં આવે, એટલે તરત ક્વિક થઈ જાય કે આવું હોય ને તો આવું થાય. ડન. હાઇડ્રોસ્ટેટિક પ્રેશર અહીંયા હાઈ હોય રિટેનિંગ વોલ ડાયાફ્રામ વોલમાં, એટલે સેચ પણ આવ્યું તો તમને જેવી પિનહોલ્સ કે કોન્ક્રીટમાં ક્યાંય એરર હોય, જંક્શન્સમાં એરર હોય, તો તરત જ એની ઇન્ટેન્સિટી પ્રમાણે ડેમ્પનેસ, સીપેજ, લીકેજ પિચકારી આવી શકે. બરોબર, એટલા માટે રિટેનિંગ વોલ બહુ જ જરૂરી, ડાયાફ્રામ વોલ બહુ જરૂરી. ક્રેક્સ અને સ્ટ્રક્ચરલ મૂવમેન્ટ થવાની, નીચેનો પાર્ટ છે બધું જ એનો વેઇટ ત્યાં આવવાનું છે, મૂવમેન્ટ્સ એની થવાની. બરોબર,
ડિટેલિંગ જોઈન્ટ્સ આમાં ઇશ્યુ 4-5 જગ્યાએથી જ થાય. ડાયાફ્રામ વોલમાં અલગ લેવલ છે, એન્કરિંગ માંથી થાય અને જોઈન્ટ્સ માંથી થાય. એવી રીતે રિટેનિંગ વોલ છે આપણી. તો રિટેનિંગ વોલમાં જનરલી કેવું હોય છે કે આપણે જે ટાઈ રોડ નાખીએ છીએ એ ટાઈ રોડ માંથી લીકેજ થવાના ઇશ્યુઝ થાય. અને જંક્શન્સ એટલે મારા જેટલા જોઈન્ટ્સ આવ્યા કન્સ્ટ્રક્શનના જોઈન્ટ્સ એ જંક્શન્સ મારે સરસ ટ્રીટ કરવા પડે. એ બે જગ્યાએથી મેક્સિમમ ઇશ્યુઝ આવે અને જે ઉપર અગેન જંક્શન્સ જ થયું પણ મારી રિટેનિંગ વોલ પતી અને જે મારો જંક્શન્સનો ઉપરનો ટોપ સ્લેબ આવ્યો એનું ઓવરલેપિંગ જોરદાર હોવું જોઈએ અને નીચે જે મારો બેઝ આવ્યો એનો ભાગ હોવો જોઈએ. એટલે બધા જંક્શન્સ અને પિન હોલ્સ એટલે બેઝિકલી ટાઈ રોડ રિટેનિંગ વોલ માટે. એપ્લિકેશનની સિસ્ટમ એ આઈડેન્ટિફાઈ કરીશું આપણે આમાં કે કયા આસ્પેક્ટમાં જાય અને કયું મટીરિયલ કોની જોડે કોમ્પેટિબલ હોય કે કેમ આ કરવું ને કેમ આ ના કરવું. ડ્યુરિંગ બકલિંગ બેકફિલિંગ મારા પોતાના એક કન્સલ્ટન્સીના અમદાવાદના બહુ સારા પ્રોજેક્ટ્સમાં બેકફિલિંગમાં અમે લોકો ફેલ થયા હતા. પર્ટિક્યુલરલી હું એવું કહું તોય ચાલે કે ટીમને એવું હતું -8 મીટરે બેઝમેન્ટ હતા, કોમર્શિયલ બિલ્ડિંગ બહુ મોટી હાઈટ ઉપર, ઇન્ડિયાનું વન ઓફ ધ યુનિક બિલ્ડિંગ. એમાં જે ડિઝાઇન હતી ડિઝાઇન ઇઝ એબ્સોલ્યુટલી સુપર. વોટરપ્રૂફિંગ લેવલે કોઈ ઇશ્યુ નથી પણ બેક ફિલિંગ જે રીતે કર્યું આ લોકોએ એ લેવલે આ કેલ્ક્યુલેશન એમના ટેકનિકલ એક્સપર્ટને નહોતું અને મને તો એ કન્સેપ્ટમાં એટલી બધી આઈ નોટ નોલેજેબલ પર્સન પણ થયા પછી એવું ખબર પડી કે સાલું મેં એની ઉપર જે કવરિંગ કર્યું ને એ કવરિંગ ફિલિંગ કરે ત્યારે ઉખડી જાય. સો વોટરપ્રૂફિંગ થઈ ગયું 3 વર્ષ પહેલાંનો જ કેસ મારો. અને પછી મેં એને કવરિંગ કર્યું તો કવરિંગ વખતે એમાં ડિઝાઇન ઇઝ ઓકે બટ અને એવું એ ખરું કે મેં કર્યું હોય મેં ડિઝાઇન કર્યું હોય તો મેં 5 કંપનીઓને પૂછ્યું હોય કે આવું તમારી પાસે પાસમાં કે ના કશું ના થાય. એટલે રમવા તો છેલ્લે કે યુદ્ધમાં જવાનું રોજે રોજ આપણે જ હોય થાય ત્યારે અમને નથી ખબર પણ ફિલિંગ એવું થયું કે એ પ્રેશરની સામે જે ઉપર કવરિંગ કર્યું ને એ વિસ્ટેન્ડ જ નહોતું થતું તો એ ઉખડી જતું. હવે એ ઉખડી જતું હતું તો મારું વોટરપ્રૂફિંગની જોડે એડહેશન હોય તો એડહેશન વાળું પિક્ચર ઉખાડી દેતું હતું. એટલે અલ્ટિમેટલી ફેલ્યોર, કમ્પ્લીટ કેઓસ. ખ્યાલ આવે છે? એટલે બહુ મોટો નીચેના ભાગમાં બેક ફિલિંગ બહુ જ મોટું કન્સેપ્ટ કામ કરે છે. વોટરપ્રૂફિંગ ઓકે, બધું ઓકે તો સારું રિઝલ્ટ તો મળ્યું નહીં જેના માટે કરોડ રૂપિયા ખર્ચા, લેક્સ ઓફ મનીસ ખર્ચા. એટલે રિટેનિંગ વોલમાં આવશે હું તમને કહી દઈશ કે ભાઈ આપણે જનરલી જે મટીરિયલો યુઝ કરીએ છીએ એ મટીરિયલો બેક ફિલિંગ બહુ જ પ્રોપર સ્ટેજ પ્રમાણે કરવાનું થાય, શાંતિથી કરવાનું થાય, ટાઈમ પરફેક્ટલી આપી દીધો તો પ્રોજેક્ટ સક્સેસફુલ. અગેન સારું વોટરપ્રૂફિંગ કર્યું છે, અધરવાઇઝ જો નથી આપ્યો તો જીઓ ના કર્યા બરોબર સમવટ લઈ જાય. વોટર લીકેજ આપણને ખબર છે ભાઈ મારી પાસે બહારથી કરવાનો સ્પેસ જ નથી તો અંદર નેગેટિવ સાઈડની બધી એસ્થેટિક બદલી જાય. આ એક વસ્તુ કયું મટીરિયલ કયાની જોડે કોમ્પેટેબલ બને બરાબર. અને ડ્રેનેજ સિસ્ટમ હું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કરું છું તો મારા રિટેનિંગ વોલ ને બધું છે તો મારે ડ્રેનેજ સિસ્ટમ નહીં આપી હોય તો જેવું પ્રેશર પાણીનું આવશે તો પીલ ઓફ કાઢી કાઢશે, લીકેજ ડિસ્પ્લે થશે. તો એની ડ્રેનેજ સિસ્ટમ પરફેક્ટલી આપવી પડે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં જરૂર છે. અને વારે ઘડી અગેન મેન્ટેનન્સ ને એ બધું ના કરવાનું થાય. એટલે આઈડિયલી આપણે કોઈ કામ કરીએ ને તો આપણા સ્કોપ ઓફ વર્કમાં એવું હોય કે એ બિલ્ડિંગને મારે યુટિલિટી આપવાની છે તો યુટિલિટી આપતા પહેલા ઇન્સ્પેક્શન બધું પતી જાય પછી થવું જોઈએ અને ચેક પોઈન્ટ પહેલાના જે સ્ટેજ પર કામ કરતા હોય એ લેવલે થવા જોઈએ. હવે કયા મટીરિયલથી આપણે કામ કરી શકીએ તો સૌથી પહેલા બિટુમિનસ બધા મેક્સિમમ ચાલતા હતા ડાયાફ્રામ વોલમાં કે કોઈ પણ બિટુમિન કોલ્ટાર બેઝ મટીરિયલ જનરલી આપણે સાદી ભાષામાં લેમેન લેંગ્વેજમાં વાત કરીએ તો કોઈ પણ ડાયાફ્રામ વોલ જોઈએ ને તો કાળા કલરમાં દેખાય. કોલ્ટાર છે. હવે એમાં કમ્પોનન્ટ્સ હોય કે ભાઈ 2 કમ્પોનન્ટ્સ બેઝવાળી હોય એમાં રેઝિનને હાર્ડનર નાખીને કમ્પોઝિશન કર્યું હોય સમવોટ લેક્ચર પણ એ બધા ઓલ્ડ વસ્તુઓ એ વખતે ચાલતી હતી તો વસ્તુમાં ખોટું નથી પણ અત્યારે બહુ જ લેટેસ્ટ ટેકનોલોજી આવી છે ને અત્યારે બિલ્ડિંગ છે ને હાઇટવાળા થયા, સ્પીડ નેક્સ્ટ લેવલની થઈ ગઈ, કન્સ્ટ્રક્શનની ક્વોલિટીની ગ્રેડેશન હાઈ થયું. એનો ડ્રોબેક હોય એવરી કોઇન હેઝ 2 સાઇડ કે તરત જ ક્રેક્સ દેખાય બરાબર. એટલે એ કેસમાં
આ બિટુમિનસ હોલ્ડર પહેલા ચાલતું હતું, અત્યારે એચડીપી, પીવીસી, ઈપીડીએમ શીટ્સ ચાલતી હોય છે. લિક્વિડ એપ્લાઇડ મેમ્બ્રેન એટલે લેમ કહે છે. લેમ ઓલમોસ્ટ 12 વર્ષથી ઇન્ડિયામાં ઘણી વખત બહુ સારી રીતે ચાલે છે, 12-15 વર્ષથી. લેમ એટલે લિક્વિડ એપ્લાઇડ મેમ્બ્રેન. મેં કોઈ શીટ મારી, એચડીપીની શીટ મારી, તો એ પર્ટિક્યુલર ફોર્મમાં આવતી હોય કે એક 1 મીટર બાય 20 મીટરનો રોલ આવે, 1.2 mm થીક હોય, 1.5 mm થીક હોય, જેવું એનું વિસ્ટેન્ડ પ્રેશરની કોમ્પેટિબિલિટી પ્રમાણે. તો એ બધા જોઈન્ટ્સ આવશે. જેટલા ભાગમાં હું લગાડીશ, અમારી ડાયાફ્રામ વોલનો એક ભાગ છે તો મેં અંદરથી લગાડ્યું, કારણ કે બહાર તો મારાથી જવાતું નથી. રિટેનિંગ વોલ છે તો મેં પોઝિટિવ સાઈડ લગાડ્યું. રિટેનિંગ વોલમાં આપણે બહારથી કરી શકીએ, બરાબર? તો મેં પોઝિટિવ સાઈડ લગાડ્યું. તો એ બધા ભાગમાં જોઈન્ટ્સ મેક્સિમમ થવાના, જેટલા સાદા એટલા માદા. એટલે એના એક ચેક પોઈન્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે 0-0 કરીને કરી શકે. તો લિક્વિડ એપ્લાઇડ મેમ્બ્રેન શું કામ કરે એના બેનિફિશિયલમાં? બંનેનો ડિફરન્સ કેમ? જેણે આ R&D કરીને શોધી તો એને શું કરવા એવું લાગ્યું કે અમારે આ LM કરવું પડે. LM નો પ્લસ પોઈન્ટ એ જ છે કે જેમ મેં કોઈ કોટ કર્યા, બ્રશ એપ્લાઇડ, સ્પ્રે એપ્લાઇડ, કોટ કર્યા, તો કોટ છે ને એક સિંગલ કમ્પોનન્ટમાં મારી 20 મીટર બાય 1.2 મીટરની વોલ હોય એવું ફરીથી એક પેચ કરું તો એ સિમલેસ થઈ જાય, જોઈન્ટ્સ જ ના ડેવલપ થાય. હલો. અને ટોપોગ્રાફી લેવલે સરસ થાય. આપણે તો અત્યારે સીધા બિલ્ડિંગ બને છે, રિટેનિંગ વોલે ઓલમોસ્ટ સીધું, પણ જો એસ્થેટિકલી કે આર્કિટેક્ચરલ લેવલના યુનિક બિલ્ડિંગ હોય, જેના કર્વેચર હોય, જેના સ્પાન જોરદાર હોય, અંદરનું ડોમ હોય જેવા, તો એમાં સીટ કેવી રીતે લગાડવી? ઇટ્સ અગેન એ ક્વેશ્ચન. અને એટલી સિસ્ટમેટિક વે, પરફેક્ટલી રૂટીનમાં, સ્મૂધન લેવલે પ્રોપર એપ્લિકેશન થવી, જોઈન્ટ થવા એ અઘરું પડે, છૂટવાના ચાન્સીસ વધી જાય. એટલે લેમ્પ 15 વર્ષ પહેલા ડેવલપ થઈ. એટલે લેમ્પ કર્યા પછી બધું સિમલેસ થઈ જાય, ચાદર જેવું. અને બીજો લેમ્પનો પ્લસ પોઈન્ટ, મેન્ટેનન્સ પોઈન્ટ ઓફ વ્યૂ, કે લેમ્પ હોય તો મેં અત્યારે 200 લીટરનું ડ્રમ લાવું છું, 20 લીટરનું લાવું છું, 5 લીટરનું લાવું, તો હું 5 લીટરનું લાવ્યો, જેટલો પેચ હોય એટલો થઈ જાય. સીટ અગેન ઇટ્સ અ બિગ કોલ. રિપેરિંગ કરવું છે તો સીટ લાવો, એક મળે, એનું કદાચ ટોર્કન મેથડ છે, આઈધર એનું એડહેસિવથી છે, તો ઇટ્સ એ રિયલી મેન્ટેનન્સ પોઈન્ટ ઓફ વ્યૂ અઘરું. વુડ હોય તો વેધર ઇમ્પેક્ટ આવે, એલ્યુમિનિયમ છે વેધરની કોમ્પેટિબલ મટીરિયલ છે. ક્લિયર? એટલે આ લિક્વિડ એપ્લાઇડ મેમ્બ્રેન બધા સમજાય. પોલિમર બેઝ કોટિંગ, પીયુ, એ બધા લિક્વિડ એપ્લાઇડ મેમ્બ્રેન. સ્પ્રેથી કરી શકો, જેવી ઇન્ટેન્સિટી ક્રેકોના બધા પંપ આવેલા. ક્રિસ્ટલાઇન મેક્સિમમ ચાલે. ક્રિસ્ટલાઇનનો ખાલી ઇશ્યુ એક જ છે, એમાં બે ઓપ્શન, એડમિક્સર તરીકે કરી કાઢો, કોટિંગ તરીકે કરી કાઢો, બરાબર? હવે એનો ઓપ્શન એ જ કરજો કે આટલું પેનિટ્રેટ થાય છે, અગેન એક ક્વેશ્ચન છે, પણ ક્રિસ્ટલાઇન પ્રૂવન મેથડ છે. બેન્ટોનેટ સિસ્ટમ છે. એટલે આ બેન્ટોનેટ છે ને, સોડિયમ બેન્ટોનેટની શીટ્સ આવતી હોય અને જેલ આવતી હોય. એ છે ને મારે એક બેરિયર કરવાનું હોય. મારું આ સમજો કે મારી ડાયાફ્રામ વોલ છે, તો ડાયાફ્રામ વોલની અંદરની સાઈડ, નેગેટિવ સાઈડ આખું એક બેરિયર ક્રિએટ કરું. એટલે સમવોટ લાઈક તમે આર્કિટેક્ટ લેવલે મારું આ બિલ્ડિંગ, આ જે છે, સમજો કે આ સ્ટ્રક્ચર છે, એલિમેન્ટ છે એ સ્ટીલનો છે, આજે તમે બેઠા છો એની પાછળ, અને મારે એ સ્ટીલનો એલિમેન્ટ હવે જોવો નથી, કામ પૂરતું મારું કામ થઈ ગયું, તો મેં એને મઢી કાઢ્યું વુડથી. તો અત્યારે અંદર જે કામ હતું એ પર્પસ થઈ ગયો, બ્યુટિફિકેશન આપી દીધું. એવું આગળની સાઈડ એક આખી એનું લેમિનેશનની વાળી સીટ જેલથી આખી ઊભી થાય બેન્ટોનેટ. ઇન્ડિયામાં હજુ બહુ ઓછું છે, પણ ટેકનોલોજી છે. અને આપણે આગળ આવવું છે ને તો કંઈક યુનિક કરવું પડશે, સારું ને યુનિક. તો થોડી પેલી રેસમાંથી આપણે સીમાં આવતા, બરાબર? સિમેન્ટેશિયસ વોટરપ્રૂફિંગ, જે અત્યારે કોમ્પિટેબલ મેક્સિમમ લેવલે છે, 2 કમ્પોનન્ટ સિમેન્ટેશિયસ વોટરપ્રૂફિંગ. અને કોમ્પિટેબલ બહુ હોય, કારણ કે તરત જ મોઇશ્ચર હોય. નીચેનો ભાગ છે સબગ્રેડ, નીચે છે જમીનથી, એટલે મોઇશ્ચર રહેવાનું, તો મોઇશ્ચર સાથે સિમેન્ટ સૌથી વધારે કોમ્પિટેબલ, ઇઝીલી કામ, બરાબર? હવે આ જે છે ને, આમાં હું અત્યારે તમને એક વસ્તુ ખાલી કહી દઉં કે ભાઈ આ પ્રોસેસ છે આપણી, કે પ્રોસેસ કઈ રીતે કરી શકાય, એમાં કયા સ્ટેપમાં. હવે આટલા મટીરિયલ વાપર્યા તો મટીરિયલમાં કેવી રીતે કામ થાય એની પહેલાં એક છે ને નાનું હમણે તો એ ઇનપુટ આપી દઉં, કદાચ રહી ના જાય, કે અત્યારે વોટરપ્રૂફિંગ તો બહુ જ બધી કંપનીઓ પાસે છે, એના પ્રોડક્ટ્સ પણ નેક્સ્ટ લેવલ છે. એટલે સમજો કે કોઈ એક્સ કંપની પકડી મેં, એની ડેટા શીટ હું પકડું, 100 પ્રોડક્ટ છે એમની પાસે, એક્ઝામ્પલ તરીકે કોઈ નામ નથી, એક્સ કંપની 100 પ્રોડક્ટ્સ, એ 100 પ્રોડક્ટ્સમાંથી
રિટેનિંગ વોલ અને ડાયાફ્રામ વોલની પાસે ડાયાફ્રામ વોલ થોડોક સિસ્ટમ અલગ છે, સહેજ અલગ છે પેલા કરતાં. તો એની 8 પ્રોડક્ટ રિટેનિંગ વોલમાં કોમ્પિટેબલ છે. તો એ 8 પ્રોડક્ટ પરફેક્ટલી કઈ રીતે કોમ્પિટેબલ છે TDS વાંચીને આપણને ખબર પડી. એના બેક કયા પ્રોજેક્ટ કર્યા છે એની પરથી ખબર પડી જાય. અને TDS વાંચવામાં આપણને ખબર પડે હાઇડ્રોસ્ટેટિક પ્રેશર બેર કરે છે કેટલું છે. મારું બિલ્ડિંગ -7 છે તો પેલું 5 બાર છે, તો કોમ્પિટેબલ યસ ઓર નો? બરાબર. એ પેરામીટર મારે જોઈ લો તો હું એ પ્રોડક્ટ 8 માંથી એને સાઈડમાં મૂકતો જોઈએ. ખ્યાલ આવે છે? કોઈને મેં કાલે કહ્યું હતું કે પ્રોડક્ટ સિલેક્શન કેવી રીતે કરવું, સિમ્પલ લોજિક છે. નથી આવડતું કોઈ ટેન્શન નથી, શીખવું છે તો બધું જ આવડશે. એટલે ભાઈ હા આ કેમ કરવાનું કે આટલું છે તો હું આ પ્રોડક્ટ લઉં 8 માંથી. અચ્છા, નોર્મલ એનું એડહેઝન હોવું જોઈએ, કારણ કે પ્રેશર અડે, પાણી કન્ટિન્યુઅસ અડે તો એ પીલ ઓફ ના થઈ જવું જોઈએ. પીલ ઓફ ના થઈ જવું જોઈએ. તો એ એનું ટેન્સાઇલ નોર્મલ છે કે એડહેઝન એનું રહે છે. એપ્રેશનમાંથી મારે ચાલવાનું નથી, પણ અગેન બેક ફિલિંગ જેવો ઇશ્યુ આવે. પણ બેક ફિલિંગમાં અમારે એડહેઝિવ મેં લેમ કર્યું, મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ લેમ કરી, સોરી લેમ નહીં, સીટ્સ કરી. એ સીટ્સ કરી મારી તો સીટ્સ ઉખડી ગઈ. હવે જો મેં લેમ કરી હોત ત્યાં જે પ્રોજેક્ટમાં મારે આ ઇશ્યુ થયો, એ પ્રોજેક્ટમાં લેમ કરી હોત તો લેમ તો ચોંટી જ ગઈ હોત, તો બેક ફિલિંગમાં ઇશ્યુ જ ના આવ્યો હોત, તો વોટરપ્રૂફિંગ સક્સેસફુલ હોત. મારે રિવર્સ વર્કિંગ કરીને PU ઇન્જેક્શન ગ્રાઉટિંગ એવું કરવું પડ્યું, કારણ કે બહુ બ્રાન્ડેડ પ્રોજેક્ટ. હલો, ખ્યાલ આવે છે ને કે મેં કોઈ કોટિંગ કર્યું, એને પૂરો ટાઈમ આપ્યો, લેમ કર્યું, તો લેમ એકવાર થઈ ગઈ, એનો ડ્રાઇંગ ટાઈમ પતી ગયો, એની 7 દિવસનું 3 દિવસનું ક્યોરિંગ પતી ગયું, એની ઉપર મેં કવરિંગ કરી કાઢ્યું, તો મારું પિક્ચર સેફ થયું. હવે એ તૂટશે તો ઇનલેની જેમ તૂટે. હું કોર કાઢું તો કોર આખો આ સ્પોટ દેખાય તમને અહીંયાથી, તો આ સ્પોટ સાથે જ નીકળે. તો લેમનો આ ફાયદો થાય. બરોબર છે સાહેબ? સીટ્સમાં કામ સ્પીડી થાય, પણ આપણે અગેન ઘણીવાર એવું હોય છે જર્મનીમાં વપરાય છે, ત્યાં વપરાય છે, એટલે હું આ વાપરી કાઢું. અહીંયાનું કોમ્પિટેબલ લેવલ, અહીંયાની વેધરની ઇમ્પેક્ટ, અહીંયા માણસોની ઇન્ટેન્સિટી, એક્યુરસી, અને હું પોતે કેટલો હોશિયાર છું, તો મારો સ્ટાફ કેટલો હોશિયાર છે, અને એ બધા પેરામીટર કરીને આપણે રિઝલ્ટ લાવવાનું હોય તો ક્યાંક ને ક્યાંક આપણને ખબર પડે કે ભાઈ આના કરતાં આ સારું. ભલે આપણું દેશી ઓલ્ડ ઇઝ ગોલ્ડ અમુક જગ્યાએ કામ કરે કે કોમ્પિટેબલ માટે આ એકદમ ઓલ્ડ છે, આ એકદમ ન્યૂ છે, તો વચ્ચેનું કશું છે સપોર્ટિંગ. ઠીક છે? એટલે એક આ આપણો કમ્પોનન્ટ હોય, એટલે જે તમે કહો છો ને સરફેસ પ્રિપેરેશનમાં શું ધ્યાન રાખવાનું, એટલે મટીરિયલમાં સિલેક્શન આ રીતે થઈ શકે. થોડો આઈડિયા આવે છે ને કેવી રીતે પકડાય. એની પ્રોડક્ટમાં એ લોકોએ એનાલિસિસ કરેલું હોય કે મારી 8 પ્રોડક્ટ રિટેનિંગ વોલમાં ચાલે છે. મટીરિયલો હોય કે ભાઈ પોલીયુરેથીન વપરાય, PU વપરાય, પોલીયુરિયા વપરાય, 36 સેકન્ડે હું સ્પ્રે મારું તો 36 સેકન્ડે ટેકનિકલી, થિયોરિટિકલી એની ઉપર ઇનલે થઈ જાય. 15 ન્યૂટન પર એમ્પિયરનો એનો ટેન્સાઇલ હોય, એટલે હું કોર કરું તો સીધું આખું જ ગચ્યું નીકળે, RCC નીકળે, પેલું કોટિંગ ના નીકળે. 10 મિનિટ પછી આઈડિયલી એની પર ચાલી શકે. બરાબર? પણ એ કોટિંગ વાયેબલ કેટલું, પૈસાના લેવલે, ટેકનો કોમર્શિયલ આસ્પેક્ટમાં બધું સારું. મર્સિડીઝ દર વખતે જરૂરી નહીં. મોઇશ્ચર એમાં છે ને 5% થી વધારે હોય તો એડહેઝન જ ના થાય. સિમેન્ટેશિયસ છે તો SSD કરીને એડહેઝન થઈ જાય. ખ્યાલ આવ્યો? એવી રીતે બીજું કયા એરિયામાં કયું વોટરપ્રૂફિંગ કરવું એ સેમ કનેક્ટેડ વસ્તુ છે. એ આ લોકો પાસેથી શીખાય, કદાચ તમારા જેવા ટેકનિકલ માણસ સાથેથી શીખાય કે કયું સિલેક્શન લેવું. કોઈ એવું કે આ પ્રોડક્ટ બધી જ જગ્યાએ ચાલે છે, બહુ બધી જગ્યાએ ચાલે, ઇટ ડઝન્ટ મીન કે એ વસ્તુ આપણા ત્યાં ચાલશે કે નહીં. આપણી સિસ્ટમની થોડી એરર હોય, કોઈ કંપની હોય, તમે આજે બધી સમજો કે ડેવલપર્સના ત્યાંથી આવ્યા, તો તમારી સિસ્ટમ અને બીજી કોઈ કંપનીની કોઈક સિસ્ટમ સારી હોય, કોઈકના સુપરવાઇઝરની ટીમ જોરદાર હોય, કોઈ PM જોરદાર હોય, એનું ઓબ્ઝર્વેશન સરસ હોય, એનો કોન્ટ્રાક્ટર સરસ હોય. હલો, અલ્ટિમેટલી રિઝલ્ટ તો આપશે ને આ બધી નાની નાની વસ્તુ ફાઇનલ પ્રોડક્ટમાં. એ આપણે જોઈએ. એવું છે ને કે જે એરિયાને વોટરપ્રૂફિંગ કરવાનું હોય ને એના બધા જ કન્સીડ પાર્ટો આવી જવા જોઈએ. આપણે પ્લમ્બિંગ છે, ઇલેક્ટ્રિક છે, HVAC છે, કોઈ પણ લેવલના આપણને ખબર છે ઇનપુટ્સ,
કે આમાં આવું આવી જાય છે, તો એ બધા થયા પછી આઈડિયલી વોટરપ્રૂફિંગ થવું જોઈએ. જ્યાં સુધી પ્રેક્ટિકલી આપણી પાસે કોરિલેટેડ સિક્વન્સ નથી અને મારે પાછળથી તોડીને કોર કરવા પડે તો અને તો જ એ વસ્તુ એવી રીતે કરાય. અધરવાઇઝ મારે એસટીપી કરવી છે તો એસટીપીનો મને ખબર છે કે મારો કોલ તો વોટરપ્રૂફિંગનો, એસટીપીનો કન્સલ્ટન્ટ અલગ છે કે જે પાઇપો લાવશે ને જે ઇનલે કરવાવાળો માણસ અલગ છે. તો હું એની જોડે કોઓર્ડિનેટ કરીને મીટિંગ કરું કે તારે કયા લેવલે આ કોર કરવાનો આવશે ભવિષ્યમાં. તો આપણે બધા એન્જિનિયર છીએ. આ લોકો પેપર ઉપર બિલ્ડિંગ એક્ઝેક્ટલી જોઈ લે છે, તો યાર એ તો આપણે કરી જ શકીએ. એ છે ને અત્યારે આપણે પ્રેક્ટિસમાં નથી થતું, ભાઈ પાછળથી એ જગ્યાએ ડેમ્પનેસ, સીપેડ, લીકેજ આવ્યા રાખે, એ આપણે કરી શકીએ. અને કદાચ કરવાનો ટ્રાય કર્યો તો વધારે શું થાય કે ભાઈ ના મેળ ખાતો. એટલે પેલી કહેવત છે ને, ઘણી વાર મારી રીતે સ્ટેજ પર બોલતો કે યા તો મેં સીખતા હું યા તો મેં જીતતા હું, હારતા તો મેં કભી હું નહીં. એટલે હું ફેલ થયો તો હું શીખ્યો કે ચાલુ પેલો એસટીપી વાળો કન્સલ્ટન્ટ ડફોળ હતો, એ કાં તો એવું કે મોરિક ડફોળ હતો. હેલો, બરોબર કે એને કરાય એવું હતું, અમારો એન્જિનિયરે બરોબર હતો, આ મારે નીચેથી 1500 mm ખોલી અને આ કોર કરી જ કાઢવા જેવો હતો. એ જ વખતે ખાલી ઇસ્યુ શું હતો કે એને મેં બહુ એડવાન્સમાં બોલાવી દીધી કે મારે યુટિલિટી આપવાની છે 2.5 વર્ષ પછી, મેં ટેન્ક ખોદી છે આજે, તો મારું એ પિક્ચર 1500નું 1800 કે 2000 3000 તો કરવાનું નથી. તો એ કરી શકાય? હા, તો કરી શકાય, પણ એ નહોતું કર્યું. જવા દો ને, એ વખત કોર્સ કરી કાઢીશ. બરોબર? આવું આ બધી નાની નાની વસ્તુઓ સર, ઠીક છે. એટલે બધા ઇન્ટરનલ પાર્ટ કર્યા હોય ને તો મારું એ વખતે સોલ્વ થાય અને પછીનું વોટરપ્રૂફિંગ આવે તો 99.99% ત્યાંથી લીકેજ. કોઈ રોકેટ સાયન્સ નથી. સિક્વન્સ, કોમન સેન્સ, એક્યુરસી, ડેડિકેશન, પ્લાનિંગ, નાની નાની આઈટમ 100% રિઝલ્ટ. કદાચ ગ્રેડેશન થોડું ઓછું હોય ને સિલેક્શન મટીરિયલ તો પણ થઈ. બરાબર? હેલો, એવું છે ને બીજા બધા એરિયામાં કેવું છે કે જેનું વોટરપ્રૂફિંગ કરવાનું એની ક્લિનિંગ સુપર હોવી જોઈએ. ક્લિનિંગ હું આજે સાઈડ પર જતો કે તમે લોકો જતા હો તો આપણો એવો આ કોઈ બાથરૂમ છે કે રિટેનિંગ વોલ છે તો રિટેનિંગ વોલ આ ડસ્ટિંગ કેમ આ કેમ ચોટેલું, આ ના જોવું જોઈએ એટલે ના જોવું જોઈએ. એની ઉપર હું બધી સોનું મઢીશ ને તો એ કશું જ થવાનું નથી. અને મટીરિયલ પ્રમાણે મારું પોલીયુરિયા છે, મેં પહેલાં પાણીથી વોશ કરી કાઢ્યું, જેટ કરી કાઢ્યું, તો મોઇશ્ચર છે, મોઇશ્ચર લેસ ધેન 5% હોય તો એપોક્સી, પીયુ, પોલીયુરિયા એ બધા મટીરિયલનું એડિશન થાય. એટલે મોઇશ્ચર મીટરથી એકવાર ચેક કરો એટલે તરત ખબર પડી જાય કે ભાઈ અહીંયા 5.5% છે તો કોટિંગ નહીં. બીજી વસ્તુ એક એવી હોય, પેરેલલ વાત કરું સમજો મેં આજે ડિઝાઇન પોલીયુરિયાની આપી છે કે પીયુની આપી, પણ સેમ લેવલે ક્લાયન્ટનું એ ટાઈમ રિટેનિંગ વોલ મોન્સૂન ટાઈમમાં આવ્યો, અત્યારે જ આવ્યો, તો મારો પ્રોજેક્ટ 1.5 મહિનાનો છે આખું કમ્પ્લીશન કરવા માટે, તો મારે ઇમરજન્સી પ્રમાણે પ્રોડક્ટ બદલીને સિમેન્ટેશિયસ કરી કાઢી. હલો, કારણ કે અગેન હું 1.5 મહિના લેટ થઈશ એ તો અલગ વસ્તુ છે, એની સામે રિઝલ્ટ પણ નહીં આપી શકું કારણ કે પેલો આઈને તો કરી જશે કોન્ટ્રાક્ટર, પણ એ કોમ્પેટેબલ ખાલી મને લાગશે કે મેં કર્યું છે, રિઝલ્ટ જોઈએ એવું આવવાના ચાન્સીસ મિનિમમ. એટલે આ એક ઓપ્શન હોવા જોઈએ. શું કહેવા માંગુ છું ખ્યાલ આવે કે ભાઈ આમાં મારી પાસે અને હું એવું કહું કન્ફાઇન છે, આટલી લેન છે કે આ ભાઈ ચાર શેપમાં છે તો આટલો મારો એરિયા પતી ગયો તો આટલો એરિયા હું સિમેન્ટેશિયસમાં કરી શકું. કે આ મારો કોલ છે, આવું કોઈ સમજાવશે નહીં. ધીસ ઇઝ આ કોઈ એન્જિનિયરિંગનું નથી વસ્તુ, આ કોમન સેન્સની વસ્તુ. અલ્ટિમેટલી પ્રોજેક્ટમાં લીકેજ ના આવે એના માટે હોય તો એના માટે શું પ્રેક્ટિકલી કરવું પડે. નોટ અગેન કે મની ના લેવલે, મની તો કદાચ બચે કે હું નીચેની પ્રોડક્ટ કરું, પણ ટાઈમે પ્રોજેક્ટ પતે અને સૌથી મોટું ટાઈમ કરતાં રિઝલ્ટ, અને રિઝલ્ટ ને ટાઈમનું કોઓર્ડિનેશન થયું એટલે પીસ. બરાબર? એવી રીતે છે ને કોઈ પણ ક્લિનિંગ કર્યું ને એ આપણે ક્રોસ ચેક જેને બેઝિક એજન્સી કરી કાઢે. મેં આરસીસી વાળો તો આરસીસી ફ્લાઇંગ કરવી એ આપણા રોલમાં પછી વોટરપ્રૂફિંગ વાળો એ બે જેટલું ક્રોસ ચેક કરો તમે શું કહેવાય સીટ પ્રમાણે. પેલું આપણે સ્કેનિંગ કર્યું કે મેં સાઇટ ઇન્સ્પેક્શનની સીટ બનાવી, અમે લોકો આપીએ ને, અમે લોકો જે કન્સલ્ટન્સી કરીએ તો ટોયલેટ કરતા હોય તો 15 કોલમની લાઈન હોય કે ભાઈ આ થયું ટીક કરવા અને એ ગ્રુપમાં મૂકી દે.
તો એ સીટ બહુ નાની વસ્તુ છે, અભણ બિસ્તીને પણ આવડે, અને આપણા લોકોને આવડે ને આપણે એવું હોય તો આપણને ઇંગ્લિશ આવડે તો આપણે એની નીચે ગુજરાતીમાં લખેલું, અને એક બે વાર સમજો કે પહેલું ખાનું લાલ કલર એટલે પહેલો કોટ, લીલો કલર એટલે બીજો કોટ, તો પછી કામ તો છે ને ઓલવેઝ અભણ માણસ જ કરવાનું. એટલે એની કોમ્પેટેબિલિટીને આપણી વસ્તુ સમજણ પડી ગઈ, અને એકવાર બતાવી દીધું કે આ લાલ કલર એટલે તારો આ લીલો કલર, બધાને ફોન ને બધું વાપરતા આવડે, બોલતા આવડે, આપણે ઓડિયો કરી કાઢ્યો હોય. હેલો, ખ્યાલ આવે છે? એકદમ ઇઝી છે આ બધી વસ્તુ, ખાલી આપણે કોમ્પ્લિકેશન કરતા હોય અમુક લેવલે. બરોબર, ક્રોસ ચેક હોવા જોઈએ ઇન્ટરનલ લેવલે, એટલે એ સરફેસ પ્રિપેરેશનમાં આવે. પછી કેવું છે, આમાં છે નહીં આ સ્લાઇડ, એટલે મેં છે ને અમે 8-9 વર્ષ પહેલા આવી એક સીટ બનાવી હતી. કદાચ છે ને મારી પાસે હશે તો હું ગ્રુપમાં મૂકી દઈશ, નહીં તો ફિઝિકલી આપીશ. 8-1 વર્ષ પહેલા આવી સીટ છે ને હું બધાને આપતો હતો કે વોટરપ્રૂફિંગમાં શું ધ્યાન રાખવાનું, પહેલાં કેમ કરવું પડતું, ગુજરાતી ઇંગ્લિશ બંને, કારણ કે આપણે દેશી જે ગુજરાતી અને જે એન્જિનિયર હોય એ બધા ઇંગ્લિશમાં વાંચતા હોય, એટલે બેમાં એની જ વસ્તુ લખી નાખે. ભાઈ લૂઝ પાર્ટિકલ્સ, પિન હોલ્સ બહુ મોટા કામ કરે, હનીકોમ્બ બહુ મોટું કામ કરે. હનીકોમ્બ આવ્યું તો મારે તરત જ સિમ્પલી તરત જ લેવલે ઇન્જેક્શન ગ્રાઉટિંગ કરી કરવું. પિન હોલ્સ પૂરવાના, ગમે તેટલું મોટું કોટિંગ હોય, પિન હોલ્સ નથી પૂર્યા, કાલે પણ હું આ સ્ટેટમેન્ટ એકવાર બોલ્યો કે પિન હોલ્સ નથી પૂર્યા તો કોઈ જ વસ્તુ કામ નહીં. કોઈ પણ કોટિંગ પિન હોલ્સ નહીં પૂરે, જગ્યાને નહીં પૂરે. બરોબર, ક્રેક્સ છે તો મારે એક સિસ્ટમથી એને ડિફાઇન કરી કરવાનું. વોટરપ્રૂફિંગ જે એરિયામાં કરવાનું છે ને એનો મારી પાસે જો પોસિબિલિટી હોય ને તો પ્રી પોન્ડ કરી કાઢ્યો, પોન્ડ ટેસ્ટ પ્રી પોન્ડ કર્યો હોય. વોલ છે તો મેં એક લેવલે ડિફાઇન કરી કાઢ્યો, તમે આ સ્કૂલ નાખશો એટલે ખબર પડી જાય કે ભાઈ મારે 2 કલાક આટલું પાણી છાંટવાનું આવે છે. તે વોલ છે એટલે વાત કરું, પેલામાં તો આપણે પાળા મૂકીને કરી શકીએ. તો હું એટલા એરિયાની ઇન્ટેન્સિટી મને ખબર પડે. દર વખતે પોસિબલ નથી. અગેન આ ઇટ્સ એ થિયોરેટિકલી લાઈફ પ્રમાણે પ્રેક્ટિકલ લાઈફ જાય તો જીવનમાં જોઈતું હતું, પણ એ તો થવાનું જ નથી. પણ એવું જ્યાં જ્યાં પોસિબલ છે ત્યાં આપણે કરી શકીએ. અગેન લેટ મી ક્લિયર, બરોબર ને? એટલે એ આપણને 2 પ્લસ પોઈન્ટ આપે. ક્યાંક મારે પ્રોડક્ટ ડિગ્રેડ કરવી છે ને, લીકેજ નથી તો હું આઈ કેન ડિગ્રેડ, જો બજેટરી ટેકનો કોમર્શિયલમાં જોવે. અને બીજો પ્લસ પોઈન્ટ શું આવે કે આ આખા પેચમાં મારી આ લાઇટ છે છેલ્લી કોર્નરની, એ લાઇટ આગળ જ ભેજ આવે છે, તો મને એવું ખબર પડે કે મારે અહીંયા થોડી ઇન્ટેન્સિટી વધારે, બસ નથિંગ એલ્સ. નથી કે અહીંયા હું સુપરફિશિયલ મારા 2 કોટ કરું છું તો 3 કોટ કરવું કેવું. અને અગેન કોટિંગમાં એક મિસકન્સેપ્ટ છે કે હું જાડો કોટ કરી કાઢું, જાડો કોટ જેવું કશું હોતું નથી. કારણ કે જેટલું જાડું હોય તેને ડ્રાઇંગ જોઈએ વધારે, અલ્ટિમેટલી સુકાશે નહીં. એટલે જાડો કોટ જેવું ના કરશો કે એક થોડું હેવી મારી દો છો એવું ના. હેલો, ખ્યાલ આવે છે ને? બહુ ગુલાબજામુનમાં ભાવતો હતો, વધારે ખાઈ તો અનઇઝીનેસ આખો દિવસ અંદર ઉપરથી બહાર. હેલો, રેગ્યુલર જ કરવાનું હતું. ક્લિયર ને? પછી પેલી જે પણ એરિયા હોય એ એરિયામાં જ્યાં જ્યાં જંકશન આવતો તો જંકશનમાં ડિફાઇનિંગ એવું હોવું જોઈએ કે આઈડિયલી છે ને ત્યાં નોઇટ વાટા અને ફાઈબર મેશના વાટા, એમાં હું બતાવી દઈશ, એ આવવા જોઈએ. પછી આપણે સિમેન્ટના વાટા કરવાના. સિમેન્ટ છે ને આરસીસી, એક્સપાન્શન કોન્ટ્રાક્શન, સિમેન્ટનો ફિલેટ, એટલે અગેન ઉપરનું સુપરફિશિયલ લેયર, ઓરિજિનલ લેયર નહીં મધરવાળું, એટલે એ છે ને ડિબોન્ડ થાય. પણ મેં ફાઈબર મેશથી કર્યું ને તો એ રહે, પેલું ઉપરનું ડિબોન્ડ થાય. એટલે એઝ ધ એજ ગોઝ તો અહીંયા રિંકલ આ બધું બને, ટાઈમ થાય તો નેચરાલિટી ખબર પડી જોઈએ ને, એક્સપિરિયન્સ એ ખબર પડવો જોઈએ. બરોબર કે ડન? એટલે આવા બેઝિક બધા એરિયા આપણે રાખવા જોઈએ. સિમેન્ટેશિયસ વોટરપ્રૂફિંગ છે કે કશું છે તો એસએસડી હોય છે, સરફેસ સેચ્યુરેટેડ ડ્રાય, કે ભાઈ ભીનું કરી વોટર જેટ કરી ક્લિનિંગ પરફેક્ટ થઈ ગયું. પછી કોમ્પિટેબલ મટીરિયલ પ્રમાણે મોઇશ્ચર જોવાનું થાય. એના સિવાયમાં 1-2 વસ્તુ એવી છે કે કોઈ પણ વોટરપ્રૂફિંગ કરીએ ને એનું ફિનિશિંગ હું કઈ રીતે આપું. વોટરપ્રૂફિંગ એક લેમિનેશન છે, મેં આપી કહ્યું આખી સિસ્ટમ કામ કરે કે મારું ફિનિશિંગ શું આવે છે, તો એ પ્રોડક્ટ પ્રમાણે મારે રિવર્સ એન્જિનિયરિંગ કરીને કરવાનું થાય. તો હું આઈપીએસ આપી શકું છું. 10 ફૂટ 1 ઇંચનો ઢાળ પોસિબલ ના હોય, બરાબર, બધી જગ્યાએ. તો શું થાય કે ભાઈ મારે ટાઇલ્સ આવે તો ટાઇલ્સ મેં કેવી રીતના આપેલા છે, સ્પેસર્સથી આપેલા છે, આવું છે. સિંગલ્સ આવે તો કઈ રીતે નીચે જવાનું, સ્ક્રીન કયા લેવલ કરવાનું, બ્રિક બેડ ઉભા કરવાનું, ફોર્મ કરી કાઢવાનું, પીયુ ફોર્મથી સેટઅપ કરી કાઢવું, ડેક ઉપર મેક્સિમમ ડેકનું પણ હા ડેક ઉપર મેક્સિમમ ફોર્મ ફિલિંગ કરી કાઢતા.
તો એ લેવલિંગ એના રિવર્સ એન્જિનિયરિંગ સાથે થાય. એટલે આગળની વસ્તુ આપણને પહેલાં ખબર હોવી જોઈએ. હું કોઈ પણ કામ કરું તો મને બાથરૂમ છે તો બાથરૂમમાં મને એવું ખબર હોવી જોઈએ કે ભાઈ મારું ફિનિશ ફ્લોર લેવલ કરવું છે, તો મને ખબર પડી કે આ લેવલે ટાઇલ્સ લાગવાના છે, તો ટાઇલ્સ વાળાનું પહેલાં જ કહી દઉં કે ભાઈ ટાઇલ્સ તારે કયા લેવલથી મારે ઊંચું નહીં જવાનું, એ કે આ લેવલથી તારે ઊંચું નહીં જવાનું, તો મારે ટીમને જ કહેવાનું કે આ લેવલ આપણું તારે આ લેવલથી ઊંચું નથી. હલો, એટલે પાછળથી એને હેમરિંગમાં પિક અપ કરવાનું ના થાય, તોડવાનું ના થાય, કારણ કે એના માટે વોટરપ્રૂફિંગની કોઈ અહેમિયત નથી. બીજી બધી એજન્સી માટે કોઈ અહેમિયત નથી. વોટરપ્રૂફિંગ વાળા માટે બીજી એજન્સીની અહેમિયત નથી. અલ્ટિમેટલી રિઝલ્ટ તો આપણું જ બગડે. એટલે આવા બેઝિક આઈડિયા જે સરફેસ પ્રિપેરેશનના કાલે કહેવાના હતા એ રહી ગયા હતા. તે એક પોઈન્ટ છે કે જે મેં અત્યારે કહ્યું. હવે આપણે આ સિસ્ટમમાં છે ને જે જોઈન્ટ્સ હોય એ ટ્રીટ કરવાના. જોઈન્ટ્સ ટ્રીટ માટે છે ને અલ્ટિમેટલી એવું જ કહેવાય કે 4-5 ઓપ્શનથી જોઈન્ટ ટ્રીટ થાય છે. આમ આઈડિયાલી એનાથી વધારે મતલબ નથી. એક તમે જે પણ જોઈન્ટ્સ હોય ને એને હનીકોમ્બ હોય તો એને હનીકોમ્બના લેવલે એપોક્સી કે કરીને ફિલઅપ કરી કાઢો. જોઈ લો, દેખાઈ જાય આપણને આટલા એક્સપિરિયન્સ કે આ ભાગ નથી બરોબર ભરાય, જેટલું લૂઝ છે કાઢી કાઢો. એપોક્સી ઇન્જેક્શન ગ્રાઉટિંગ કોઈ પણ સારી કંપનીનું કરીને એને ફિલઅપ કરો. ઇન્ટેન્સિટી વધારે છે તો મેં નોઝલ થોડી સ્પેસિંગ નજીક રાખી. ટેકનિકલ માણસને ઇન્વોલ્વ કરો તો સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ બેઝ એ એક વસ્તુ પહેલું જોઈએ. ઓધું હશે તો ઉપર કશું ચોંટવાનું નથી. એટલે એક થયું. બીજું કેવું થયું, જેટલા જંક્શન્સ આવે છે, મારું આ ફ્લોર અને વોલનું જંક્શન છે, તો એ જંક્શન ઉપર મેં ફાઈબર મેશ આવે, ફાઈબર નેટ જે આપણે એ ફાઈબર નેટ 2 થી 4 ઇંચ જેટલી રાખી જે મટીરિયલનો કોટ હું ડિઝાઇન કરતો એ મટીરિયલનો કોટ કરી કાઢ્યો પાછળ 2 ઇંચ પ્લસ. ખ્યાલ આવે છે? 2 ઇંચ પ્લસ કોટ કરી કાઢ્યો ઊભો આગળ. એની પર ફાઈબર મેશ નખાડી ફરીથી સેમ બેક કોટ કરી કાઢ્યો. બીજા દિવસે હું ફિલેટ કરી કાઢ્યો. આ મારું વોલ પુરાણમાં જવાનું છે એટલે મને થોડું લેવલના હિસાબે ઇટ ડઝન્ટ મેક એની સેન્સ ટુ મી કે કંઈ ઓપોઝ નથી કરવાનું, બધું ફિલિંગમાં. એટલે બાથરૂમ હોય તો મારે જોવું પડે કે વાટો કે ફિલેટની મારી હાઈટ વધવી ના જોઈએ. વાટી પણ કરવી પડે, આપણે સાદી ભાષામાં કહીએ. હલો, બરોબર, તૂટવું ના જોઈએ કામ કર્યા પછી. ડન? એટલે આવી રીતે કોલ્ડ જોઈન્ટ્સ બધા થાય. કોલ્ડ જોઈન્ટ્સ માટે કમ્પ્લીટલી આવું આ એક સિમ્પલ ફિનોમિના. એમાં મારું આ પહેલા સ્ટેજે ભરાયું, આ પહેલા સ્ટેજે ભરાઈ આ પટ્ટી સમજો કે 10 ફૂટની 8 ફૂટની. તો આ જંક્શનને સેમ લેવલે મેં કાઢ્યું, અહીંયા કોટ કર્યો, જે મટીરિયલ નક્કી કર્યું સિમેન્ટેશિયસ તો સિમેન્ટેશિયસનો કોટ કર્યો 6 ઇંચનો, એ 6 ઇંચનો કોટ અહીંયા ઉપર લગાવ્યો, 6 ઇંચનો કોટ કર્યો, વચ્ચે પેલી ફાઈબર મેશ મારી, એની ઉપર 2 જોઈન્ટ. એટલે સાહેબ હું કોટિંગ કરતા પહેલા જે કરું છું ને એમાં જ મારું જંક્શન સ્ટ્રીટ થઈ જાય. શું કહેવામાં કોઈ રોકેટ સાયન્સ નથી સાહેબ. આ એક્સપિરિયન્સથી મેં 18 વર્ષ કોન્ટ્રાક્ટર તરીકે કામ કર્યું વોટરપ્રૂફિંગ. અને અમુક કામો એવા કરેલા છે કે જે કોઈ એવું કે આ કામ નહીં થાય તો મેં પકડેલું હશે. પૈસાના હિસાબે નહીં, લર્નિંગના હિસાબે. અને એક ચેલેન્જ લેવલ નથી આવડતું તો આમે કેમ બધું આવડવાનું. તો ભાઈ ઇન્ડિયામાં કેટલા જણા છે કે જે કોલેજથી 35 વર્ષના એક્સપિરિયન્સથી આવેલા હોય તેને પૂછો તમે આવું કંઈ કર્યું શું ને, પેલો કે આવું કર્યું શું. અને આપણે એન્જિનિયર છે તો આપણે એ થોડીક તો બુદ્ધિ હોય કે આની જોડે કોમ્પિટિબલ બેસશે નહીં બેસે. એકવાર બધાએ કોઈને આપણે ના ચાલ્યું તો આપણે કરી કાઢ્યું, પછી ફેલ થયા તો આવતી વખતે બદલી કાઢ્યું. હલો, ડન છે? એટલે આ રીતે શીખાય. આવું કરી કાઢ્યું એટલે આ જોઈન્ટ્સ થઈ ગયા, જોઈન્ટ્સ થઈ ગયા બધા જોઈન્ટ્સ. આમાં મને એવું દેખાય કે આ સેલોટેપ દેખાય પણ અગેન ફિલિંગમાં છે એટલે ઇશ્યુ નથી. ડન છે? હલો, એટલે બધા જંક્શન્સ આવી રીતે ટ્રીટ થાય. એપોક્સીથી થાય પણ કોસ્ટિંગ અફેક્ટ કરે ત્યારે જોઈ જાય, બાકી એપોક્સી જરૂર નથી. સ્ટેપ બી માં શું હોય કે જે કામ કર્યું કોલ્ડ જોઈન્ટ જંક્શન્સ ને બધાના એમાં જો આ ફાઈબર ને નોન ઓન જીઓટેક્સટાઇલ અને ઇમ્પોર્ટેડ ટેપ આવે. ઇમ્પોર્ટેડ ટેપ બહુ બધી કંપનીની 100 mm 120 mm ની 120 GSM 150 GSM 200 GSM નું એટલે નોન ઓન જીઓટેક્સટાઇલ એટલે કપડું બને ને એની ફિનિશિંગ વાળી વ્હાઇટ પ્રોડક્ટ એની ઉપર એ લોકો એમ્બોસ કરે પીપી લાઈન. એ પીપી લાઈનર અલગ અલગ કંપનીના 70 mm 75 mm જેવા આવે. એ જગ્યાએથી એ વચ્ચે આવ્યું જ્યાં આગળ જંક્શન આવ્યું ત્યાં અને જોઈન્ટ આવ્યું ત્યાં, એ જોઈન્ટ જો સીલ થયો ને તો એ જોઈન્ટમાંથી પાણી ના જાય, પાણી ત્યાં આવીને રહી જાય. હવે પાણી રેડાવ અને પરફેક્ટ જોઈન્ટિંગ સાથે કોટ ટેપ અને કોટ થયું તો માણસ પાણી રેડે ને અમારું સ્ટેપ એ એક્સપાયર થઈ જાય. પરફેક્ટ
થયું એ લેવલનું કામ ટેપ જોઈન્ટ કરી શકે. એટલી એની જે ડિઝાઇન બની છે જ્યારથી પણ વર્ષોથી એ લેવલે બનાવી છે. એટલે એનાથી વાટાથી પછી વાટા બીજા દિવસે કરવાના સિમેન્ટેસિસ ને ફિલેટ લેવલ. ટાઇરોડમાં કેવું કરવાનું કે મારો આ ટાઇરોડ છે સાહેબ, ધીસ ઇઝ માય ટાઇરોડ. પછી અહીંયા ટાઇરોડ છે, પછી અહીંયા સમજો જે લેવલે સ્પેસિંગ આવતું હોય એ લેવલે જેટલી મારી થિકનેસ છે 230 mm ની થિકનેસ છે, તો રિટેનિંગ વોલમાં તો બંને સાઈડથી ફિલ કરી શકું. તો રિટેનિંગ વોલમાં હું શું કરું કે એ ટાઇરોડને ડ્રીલથી પીવીસીની જે પાઇપ હોય જે પણ હોલ કરે એની કાઢી કાઢવાની. કારણ કે પીવીસીની જોડે કોમ્પેટિબિલિટી સિમેન્ટની નથી આવવાની. એ અઘરું પડે એટલે કેવું થાય કે કદાચ આજુબાજુનું થોડું કોન્ક્રીટ તૂટે, ગંદુ દેખાય, પણ ભવિષ્યમાં એ છે ને છૂટું પડે ને લીકેજ થાય એના કરતાં ધીસ કુડ બી ધ બેસ્ટ ઓપ્શન, વન ઓફ ધ બેસ્ટ ઓપ્શન. મેં અહીંયાથી ભર્યું, પછી પાછળ જઈને ભર્યું જો ડેપ્થ વધારશે ના થાય તો. એમાં નોન ફ્રી ફ્લો સિમેન્ટેશિયસ ગ્રાઉન્ડ કરવાનું. એનાથી હેવી જવાની જરૂર સેજ પણ નથી. પૈસા ના હોય તો પીએમએમ કરો. પ્રોજેક્ટને કોમર્શિયલ હોય પીએમએમ એટલે પોલિમર મોડિફાઈડ મોટર. સિમેન્ટનો સિમેન્ટ આપણો, વ્હાઇટ કલરનું કેમિકલ નાખો. પણ અગેન એ તમે મને કહો છો નાખો છો એટલે મારી બુદ્ધિની એક લિમિટ હોય. એટલે મેં કોઈક વાર વધારે નાખ્યું, કોઈક વાર સારું નાખ્યું, કોઈક વાર ઓછું નાખ્યું. એટલે થોડું પ્રોજેક્ટમાં અહીંયાથી નહીં આવે, અહીંયાથી ડેમ્પનેસ આવશે, અહીંયાથી લીકેજ આવે એવું થાય. એટલે આઈડિયલી સિંગલ અને ગ્રાઉન્ડનું કોસ્ટિંગ બહુ નથી. જીપી2 જીપી1 એ બધા અત્યારે 15 રૂપિયા કિલો મળી જાય અને બહુ જાય. એટલે એ મેં બંને સાઈડથી ભરી કાઢી. આ ડ્રીલ કરીને કાઢીને બંને સાઈડથી ભરી કાઢી. પછી હું શું કરું, મારી જે પોઝિટિવ સાઈડ છે એટલે હું અત્યારે અહીંયાથી ફિલિંગ કરું છું. ધીસ ઇઝ માય પોઝિટિવ સાઈડ. અને પાણી આવે છે તો મારા અંદર બેઝમેન્ટમાં આવે એવું થાય. તો હું અહીંયા છે ને 4x4 નું એક એટલે 4x4 કાં તો 5x5 નું એક કોટ કરું. જે કોટ પર જે નક્કી કર્યું એ કોટ કર્યા પછી આ કોટ કર્યો એની ઉપર 2 ઇંચ ઉપર કોટ કર્યા પછી એની ઉપર પેલું જીઓ ટેક્સટાઇલનું કપડું માર્યું અને પછી એની ઉપર 2 કોટ કર્યો. એટલે મેં શું કર્યું, થોડા ડિસ્ટન્સે અહીંયા જે તો બોરહોલ છે ને ત્યાં મને થીગડા દેખાય એ મેં બોરહોલ પેક કરી કાઢ્યા. ગ્રાઉન્ડથી કર્યા અને નોન વોન જીઓ ટેક્સટાઇલના સેન્ડવિચ કોટ. એટલે કોટ, જીઓ ટેક્સટાઇલ અને 2 કોટ. આ એટલું કરીએ ને તો પાણી આવે એવું લાગે તો ના. અને પછી આપણે કોટિંગ કરીશું. એટલે કશી એક્સપર્ટીઝ નથી, પ્રોસેસની સિસ્ટમની એક્યુરસી છે. અને આ બધાનું કોસ્ટિંગ ના હોય, આખા કોટિંગની સામે કોઈ કોસ્ટિંગ જ ના હોય, પણ રિઝલ્ટ નેક્સ્ટ ટુ નેક્સ્ટ અપ ટુ માર્ક. અને પછી આપણે એવું કહીએ કે યાર મૌલિક ડિઝાઇન કરી તે જોરદાર હતી એવું કશું નથી, કે આ પ્રોડક્ટ જોરદાર હતી કે એવું પણ બહુ ઓછું હોય છે. એક લેવલ પછી બધું સરખું જ છે ને સાહેબ. એક્સ એમાઉન્ટ એક્સ કરોડ રૂપિયા આવી જાય પછી એના પાછળના મીંડાને બહુ ઇમ્પેક્ચ્યુઅલી ફરક નથી પડતો. અત્યારે ઇન્ડિયાના લેવલે છે ને સાહેબ જનરલી 60 GSM 40 60 GSM 45 40 45 60 GSM જે કરો છો પહેલા એક કોટ અને પછી જે કોટિંગ કરો જે આપણે સિલેક્ટ કરીએ. તમે આઈ મીન 2 કમ્પોનન્ટ કોઈ મટીરિયલ સિમેન્ટેશિયસ સિલેક્ટ કર્યું પ્રોજેક્ટ પ્રમાણે તો એ સિમેન્ટેશિયસનો કોટ કર્યો, 6 ઇંચ બાય 6 ઇંચનો કોટ કર્યો, 4 ઇંચ બાય 4 ઇંચનો ડગલું માર્યું, ડગલાની ઉપર 6 ઇંચ બાય 6 ઇંચનો કોટ કર્યો. 2 તરત નહીં, એકદમ જાટલું એવું કર્યું. પછી 6 કલાક પછી કર્યું, એકદમ લોખંડ થઈ જાય, ત્યાંથી પાણી ના જ આવે. ડન, ક્લિયર. એવું જેટલા જંક્શન્સ આવે બધા જંક્શન્સ. મારી રિટેનિંગ વોલમાં 5 પે છે તો 5 જોઈન્ટ આવા દેખાય, થીગડાવાળા આવે. આ બિલ્ડિંગમાં ક્રેક્સ પડી તો સાહેબ પેલા ફિલર્સ માને જ આપણે લિફ્ટમાં ઉતરેલું દેખાય. અર્થક્વેક આવ્યો તો બધી જગ્યાએ કેવું બેઝને ડિઝાઇન દેખાય. મારે કેવું આમ રિંગલ દેખાય, તેનો સપોર્ટ લઈ જાય કે હાલો બરાબર છે, ક્લિયર, બરાબર, ઓકે. કોટિંગ જે આપણે કરીએ ને એ કોટિંગ અગેન મેં તમને કહ્યું, હું એટલા માટે કોટિંગમાં ડિફાઇન અત્યારે નથી પડતો જેનરિક ટાઈપ કે કોમર્શિયલ કેટલો આસ્પેક્ટ છે, કેટલી નાની કે કેટલી ડેપ્થની મારી ઇન્ટેન્સિટી વાળી વોલ છે તો કયું કોટિંગ કરવું એની ઉપર આટલા કોટિંગ ડિપેન્ડ કરે. સિમેન્ટેશિયસ કોમ્પેટેબલ હોય,
પીયુ કરાય. પીયુ ને બધાનો ડ્રોબેક મેં કહ્યો કે મોઇશ્ચર છે તો મોઇશ્ચરમાં બબલની લેવલે પીલ ઓફ થાય. એટલે પીયુ, પોલીયુરિથિન, પોલીયુરિયા એ બધા જ મટીરિયલમાં જો લેસ ધેન 4-5% લખે છે પરમિસિબલ. ડેમ્પનેસ છે તો એનું બોન્ડિંગ થતું જ નથી, એ ખાલી આપણને લાગ્યું છે કે કોટિંગ થયું છે. એટલે લીકેજ 110% આવે. એટલે મારે જોઈ લેવાનું થાય કયા વખતે કરું છું અને કઈ રીતે કરું. બાકી સારું મટીરિયલ રિઝલ્ટ નહીં. ડન. વોટરપ્રૂફિંગ કોટિંગ વિથ 1 ઓપ્શન છે જે મેં આગળ બતાડ્યા છે. પોલીયુરેથિન કોટિંગ કરાય, સ્પ્રે એપ્લાઇડ કરાય, આ કરાય. પણ આમાં સ્પેસિંગનો જ ઇશ્યુ છે. મેં જે બબલ ના હોય, મોઇશ્ચર, એમાં એસએસડી કર્યું. એસએસડી મારે કરવું પડે, ધોયું તો જ મારું ચોખ્ખું થયું. કારણ કે બધું તો પરફેક્ટ થવાનું નથી. તો ધોયું તો ચોખ્ખું થયું, તો મોઇશ્ચર નથી ને પ્રાઇમર મારે ને બે કોટ. પીયુમાં પ્રાઇમર ને બે કોટ જનરલી, બરાબર. પ્રાઇમર મોસ્ટ પ્રોબેબલી એપોક્સી બેઝ હોય. આ પીવીસી મેમ્બ્રેન બનાવે. મેમ્બ્રેનનો ડ્રોબેક, બધાનો ડ્રોબેક તો એ જોઇન્ટ્સ મેક્સિમ. જો ડેપ્થ વધારે છે તો મેમ્બ્રેન કરતા પહેલા ટેકનિકલ માણસની જોડે સપોર્ટ લેવાનો. હું જે રીતે ફેલ થયો 3 વર્ષ પહેલા કે મારું ફિલિંગ આ રીતે કરશે તો વોટરપ્રૂફિંગ તો બાયપાસ જતું રહેશે, બધું ઝીરો. અલ્ટિમેટલી પેલું કોઈ પણ વોટરપ્રૂફિંગ કર્યું તો 10 ટીપા આવે તો બરોબર, 100 ટીપા આવે તો બહુ જ ખરાબ. એવું નહીં ને, 1 ટીપું આવે એટલે પછી જ ગયું કે હેલો લીકેજ જ છે સાહેબ, બરોબર ને. એવી રીતે ફીલ. એચડીપી મેમ્બ્રેનાઇઝ સીટ સાઇડ એટલે જોઇન્ટ્સના ઇશ્યુ કરાય, કશું જ ખોટું નથી. પણ એ આપણે એક સિલેક્શન કરવાનું થાય આપણા મગજ અને કોણ એનું કેવી રીતે ફિલિંગ છે. ડેપ્થ હોય તો બહુ જ હવેના અત્યારના સિનેરિયોમાં મેક્સિમમ છે. કારણ કે બધા બિલ્ડિંગ મિનિમમ -2 સાહેબ 5-6 એટલે નેક્સ્ટ ટુ નેક્સ્ટ લેવલનું ફિલિંગનું પ્રેશર. પછી કોમ્પેક્શન આપવાનું, પાણી ભરો, વોટરનું હાઇડ્રોસ્ટેટિક પ્રેશર અનબિલિવેબલ. આટલું પણ લીકેજ કે પિન વોલ તરત જ રિફ્લેક્શન આપી દે, બરાબર છે ને. બિટુમિનસ કોટિંગ અત્યારે બહુ એવોર્ડ થઈ ગયા છે, ઓવરઓલ ઓછા કરે. કોમ્પિટેબલ મટીરિયલ ટેકનો કોમર્શિયલ માટે ચાલે છે. ઇલોંગેશન હોય આમાં 600 થી 800%, 900% હોય કે એટલે 1000% ઇલોંગેશન હોય. પણ ઇલોંગેશન અહીંયા એટલું મેટર જ નથી કરતું. મારે નીચેનું સ્ટ્રક્ચર છે, ખ્યાલ આવે છે ને. એ ઇલોંગેશનનો મતલબ જ એ છે કે તમારું ખુલ્યું પછી કેટલી 2 mm ની ક્રેકને બ્રિજિંગ કરે, 5 mm ની ક્રેકને બ્રિજિંગ કરે, એની ઉપર ઇલોંગેશન. ઇલોંગેશન ક્યાં જોઈએ? મારે ધાબુ છે તો એમાં એક્સપાન્શન કોન્ટ્રાક્શન મેક્સિમમ. મારું પોડિયમ છે તો પોડિયમના લેવલે મૂવમેન્ટ આવવાની વધારે, નીચેના લેવલે ઇલોંગેશન ઇઝ નોટ અ બિગ કન્સેપ્ટ, બરાબર. આ બે વસ્તુ મટીરિયલ સિલેક્શનમાં થાય. એટલે મેં નતું કે 100 પ્રોડક્ટ છે, કોકની 8 પ્રોડક્ટ છે, તો એ 8માંથી કઈ સારી, મોંઘી છે એટલે સારી છે, એ અગેન અલગ સ્ટોરી છે. પણ આ મોંઘી પણ છે ને સારી છે, આ ઇકોનોમિક પણ છે ને સારી છે, આ થોડીક હાઈ રેન્જની છે સારી છે. તો એ મને ખબર પડી તો હું સીધું પિક્ચર આખા પ્રોજેક્ટ 1200 કરોડનો છે એમ જ બોલું. તો એમાં 10 કરોડનો કે 5 કરોડનો વોટરપ્રૂફિંગ છે, તો 5 કરોડનો વોટરપ્રૂફિંગમાં સીધા 25 લાખ સીધા આમ જ બચી. અને અગેન હું પેલું નેગોશિએશનમાં તો નથી પડતો જે સેલ્સ વાળા કરતા હોય કે મારે આટલું મટીરિયલ જોઈએ, તો એ તો અલગ જ સ્ટોરી છે. એ પાછી એક ડિફરન્ટ પિક્ચર. હાલો, બરાબર છે. ક્રિસ્ટલાઇન કોટિંગ કમ્પેરેટિવલી કમ્ફર્ટેબલ છે, સારું છે. 2 કમ્પોનન્ટ સિમેન્ટિશિયસ કોટિંગ આપણે અહીંયા મેક્સિમમ લેવલે વપરાય છે. એપીપી મેમ્બ્રેન્સ અગેન મેમ્બ્રેન્સ. અને એમાંય જો ટોર્કનથી કર્યું તો ટોર્કનમાં ઇશ્યુ એક જ છે કે તમે મેન્ટેન કરવા જશો. આજે હું કમાઉં છું તો ભવિષ્યમાં શાંતિ મળવાની છે. અતિ સર્વત્ર વર્જે. જો મને શાંતિ અત્યારે નથી મળતી તો ભવિષ્યનું તો મને જ ખબર નથી. હાલો, ક્લિયર. SBS મેમ્બ્રેન ફોરેનમાં મેક્સિમમ વપરાય. તમારા વેધર કમ્પેટિબિલિટી લો હોય એટલે શિયાળા જેવી એટમોસ્ફિયરમાં મેક્સિમમ વપરાય. એમાં ઉપર બધી આવે છે કે SBS મેમ્બ્રેન આવી રીતે સ્ટીકી જ કરવાની હોય, એની ઉપર
જીઓ ટેક્સટાઇલની ઇનલે કરીને આપે બરાબર. જો આ એક મારાથી ખોટું લગાવેલું છે કે હોલ પીક પેક કરવાનું એવું છે. આ સ્ટીલ બાર્સ વાળું નથી, જે રીતે ગ્રાઉન્ડ ભરવાનું મેં તો 4x4 40 થી GSM છે. કાઈરોડ વાળું પિક્ચર છે. પોલિએસ્ટર રેઝિન છે ને, પણ પોલિએસ્ટર રેઝિન કોસ્ટલી બહુ પડે. એ એકવાર લગાડો ને એટલે લોખંડ એપ્લાય પ્રોટેક્શન લે. હવે આ બધું થઈ ગયું, કોટિંગ થઈ ગયું, તો પ્રોટેક્શન કઈ રીતે આપી શકીએ આપણે? કે મેં બિટુમિન કર્યું તો મારે મિકેનિકલ કી કરીને પ્લાસ્ટર કરાય. અગેન કોટિંગ ફૂલ પ્રૂફ સિસ્ટમ નથી. કોટિંગ ફૂલ પ્રૂફ સિસ્ટમ નથી, એને કવરિંગ ફૂલ પ્રૂફ સિસ્ટમ તો પ્લાસ્ટર કરી શકાય. પ્લાસ્ટર કરાય, પ્લાસ્ટર નથી કરતું તો PMM કરાય, એટલે જસ્ટ લાઈક અ પુટ્ટી મેં હાથમાં મારી લીધો ને થોડું એને કવરિંગ કરી કાઢ્યું. બરાબર. બીજો ઓપ્શન શું થાય? ડિમ્પલ સીટ જોયેલી હશે. ડિમ્પલ સીટ આવે ખાડા ખાડા વાળી. બરાબર. એ ડિમ્પલ સીટમાં ઇશ્યુ એક જ છે, તમે જોજો મોસ્ટલી કોટિંગ કર્યા પછી ડિમ્પલ સીટ લગાવ્યા પછી ડિમ્પલ સીટ અલગ હોય, કોટિંગ ત્યાં ત્યાં. કારણ કે એ કોમ્બો અને થ્રસ્ટ બેર જ નથી કરી શકતી. એને PVC એન્કરિંગ કરીએ પણ બરોબર છે સાહેબ, છૂટી જ પડી જતી હોય છે. એસાથી તમે એને લગાડો એ છૂટી જ પડી જતી હોય છે. એટલે એને આપણા લેવલે પરફેક્શન લાવવું પડે કે ભાઈ તું થોડું થોડું કર. એટલે આ ના કેવું થયું કે આ એન્જિનિયરિંગ કન્સેપ્ટ નથી કે યાર મારે ટાઈમ મેનેજમેન્ટની કોરિલેટેડ એક્ટિવિટી હું કેવી રીતે કરી શકું. પેલાને મેં કહ્યું વણજારા સાહેબને કે ભાઈ તું છે ને પુરાણ રાત્રે કરી કાઢ, તો મેં હું સાંજે જતો રહીશ તો ધીરે ધીરે કરી મારું કામ પરફેક્ટ થાય. આ આપણા સ્કોપ ઓફ વર્કમાં આપણે મેનેજમેન્ટમાં કરીશું તો પેલું મટીરિયલ ઇનલેથી લાઈફ મોટી મળી શકે. બરાબર. અને એની કાઇન્ડ ઓફ પ્રોટેક્શન લેયર જસ્ટ લાઈક કે સુપ્રીમની બહુ બધી મટીરિયલ આવતા હોય છે. સુપ્રીમના બધી સીટ્સ આવતી હોય, જે સીટ્સ લગાડે. ફોરેનમાં મોસ્ટલી બધું આવી રીતે લગાડે. આપણામાં બહુ ઓછા પ્રોજેક્ટમાં સીટ્સ લાગતી હોય કે મેં બોર્ડ નાખી દીધા 50 mm તો એ એને સસ્ટેન કરે, કોટિંગને કવરિંગ આપી. આ જો આ આખું હવે જો અહીંયાથી તમને એક જ લેવલમાં સમાપ્ત થઈ જશે આખું. જોજો ફોટો પાડવા પડેલો જો PPT મળી જવાની. આ આખી કોઈ પણ વોલ છે તો વોલમાં મેં ફાઈબર નેટનો વાટો કર્યો. પહેલો નંબર ક્યાં છે? ટેપ જોઈન્ટનો વાટો એકદમ બેસ્ટ, લાઈફ ટાઈમ પાણી ના આવે, પરફેક્ટલી થાય. ફાઈબર બેસનો અથવા જીઓ ટેક્સટાઇલ ફાઈબર બેસમાં કાણા કાણા આવે. બરોબર. 5 mm 6 mm જે રીતે આપણા પેલા બધા યુરિન ને એની પાછળ હોય, ગ્રેનાઇટની પાછળ હોય, જે પહેલા વપરાતી હતી. પછી આપણને ખબર પડી વોટરપ્રૂફિંગ ના કામ બરાબર છે. એબ્રેશન મેઇનલી ક્રિએટ થાય. એબ્રેશન એંગલ ફિલેટ વાટો પછી કર્યો. આ બીજો નંબર છે એંગલ ફિલેટ વાટો. આ ટેપ કલર ખાલી બદલ્યો છે, કલર દેખાય. ટાઈ રોડ આપણે પેક કરીએ બંને સાઈડથી, પછી ડબરું મારીએ. આ પ્રાઇમર કોટ પછી કોઈ પણ મટીરિયલ એના પેક કોટ કરે જનરલ. પોલીયુરેથીન, PVC આ બધા જે કોટિંગ થાય એને પ્રોટેક્શન લેયર એની ઉપર હોય. આ પ્રોટેક્શન લેયર. હલો ખ્યાલ આવે? સિમ્પલ આખી સ્ટોરી આ એકમાં આવી ગઈ આપણે જે જોઈએ છે. આમ તો આખું પતી ગયું. હવે કોઈ ક્વેશ્ચન આમાં છે ને મારો વિડીયો આવ્યો છે. મેં 8 વર્ષ પહેલાં 6 વર્ષ પહેલાં એક બનાવેલો છે.